હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલ। આજે આ વિડીયોની અંદર આપણે કેલેન્ડર વિશે જોઈશું કે કેલેન્ડર ઉપર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને એમને કેવી રીતે સોલ્વ કરી શકાય છે। તો આ છે વિડીયો કેલેન્ડરનો ભાગ 1। ભાગ 2 પણ આવશે। એના અંદર થોડાક એડવાન્સ દાખલાઓ જોઈશું। આના અંદર આપણે નાના સિમ્પલ દાખલાઓથી શરૂઆત કરીશું અને ધીરે ધીરે આપણે અઘરા દાખલા તરફ જઈશું। તો જો તમે પહેલીવાર આ ચેનલ પર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે બાજુમાં બેલ આઇકોન આવે એને પણ પ્રેસ કરી લેજો, જેથી શું થાય કે અમે જે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીએ તે વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય। જો તમે પહેલેથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો તમારો બહુ બહુ આભાર। તો ચાલો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીંયા કેલેન્ડરની કેટલીક બેસિક જે વાતો છે, મૂળભૂત વાતો તમારે સમજવી બહુ જરૂરી છે। તો જુઓ, વર્ષ બે પ્રકારના હોય, એક હોય સામાન્ય વર્ષ, એક હોય લીપ વર્ષ। તો કે સામાન્ય વર્ષ કોને કહેવાય અને લીપ વર્ષ કોને કહેવાય, અહીંયા મેં તફાવત સ્વરૂપે લખેલું છે જેથી તમને સરળતાથી યાદ રહી જશે। તો કે જે પણ વર્ષને 4 વડે નિશેષ ભાગી ના શકાય, તો કે જે સામાન્ય વર્ષ કોને કહેવાય, તો કે જે વર્ષને તમે 4 વડે નિશેષ ના ભાગી શકો એને શું કહેવાય, સામાન્ય વર્ષ। તો કે લીપ વર્ષ કોને કહેવાય, તો કે જેને 4 વડે નિશેષ ભાગી શકાય તેને શું કહેવાય, લીપ વર્ષ કહેવાય। અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે 2007, તો 2007 ને તમે 4 વડે ભાગી શકો, તો કે ના, 4 વડે નિશેષ ના ભાગી શકાય, બરાબર। તો એને શું કહે, 2007 ને સામાન્ય વર્ષ કહેવાય। તો લીપ વર્ષનું ઉદાહરણ તો કે 2008, તો 2008 શું, તો કે 2008 ને 4 વડે ભાગી શકાય, તો એને શું કહેવાય, લીપ વર્ષ કહેવાય। બીજી વાત કે આ તો આપણે કયા વર્ષ જોયા કે જે સદી નથી પાછળ, બરાબર, પાછળ કંઈક ને કંઈક આંકડો છે, પણ જો સદી સ્વરૂપે હોય તો શું, મેઇન પોઈન્ટ અહીંયા છે। અહીંયા તમારે થોડુંક ધ્યાન રાખવું કે જો સદી સ્વરૂપે હોય, જો સદી સ્વરૂપે હોય વર્ષ, તો એ 400 વડે નિશેષ ભાગી શકાય તો જ એને લીપ વર્ષ કહેવાય। જેમ કે ધારો કે 1600 છે, બરાબર, તો હવે એને તમે 4 વડે ભાગશો તો ભગાશે, પરંતુ તમારે જો લીપ વર્ષ છે કે નહીં તમારે ચેક કરવું હોય તો 1600 ને તમારે કેટલા વડે ભાગવાના, 400 વડે। જો પાછળ સદી આપેલી હોય એટલે 2 0 હોય તો તમારે એને 400 વડે ભાગીને ચેક કરવાનું, તો આ ભગાશે 4 વડે, બરાબર। તો આ કેવું છે, 1600, તો કે લીપ વર્ષ છે। પણ એવી જ રીતે ધારો કે 1900 હોય, બરાબર, તો એ 4 વડે ભગાય પણ એને લીપ વર્ષ કહેવાય, ના કહેવાય, કારણ કે જ્યારે પણ સદી હોય ત્યારે આપણે 4 વડે નહીં, કેટલા વડે ભાગવાના, તો કે 400 વડે ભાગવાના। તો 1900 ને 400 વડે ભાગીશું તો ખબર પડશે કે 400 વડે 1900 ને નિશેષ ભાગી શકાતા નથી। એટલે શું છે, તમને પૂછી લે એક્ઝામમાં કે 1900 કયું વર્ષ છે, તો કે લીપ વર્ષ છે, તો ના, લીપ વર્ષ નથી। એક્ઝામમાં આવું જ પૂછે, તમને શું પૂછે, લીપ વર્ષ જ પૂછે કે નીચેનામાંથી કયું લીપ વર્ષ છે અથવા કયું લીપ વર્ષ નથી। તો તમને 1900 આપી દે, બરાબર, ધારો કે 1900 હોય, પછી 2000 હોય, પછી ધારો કે 1600 હોય, બરાબર, અને બીજું આપણે લઈ લઈએ 2400 હોય, અને તમને પૂછે કે નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી, તો જો 2000 ને તમે 400 વડે ભાગશો તો ભગાઈ જશે, 2400 ને 400 વડે ભાગશો તો પણ ભગાઈ જશે, 1600 પણ ભગાઈ જશે નિશેષ, પણ 1900 ને તમે 400 વડે નિશેષ ભાગી શકો નહીં, તો 1900 કેવું કહેવાય, તો કે લીપ વર્ષ નથી। તો આવા પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર। લીપ વર્ષમાં કેટલા વડે ભાગવાના, સોરી, સદી હોય તો 400 વડે ભાગવાના, અને સામાન્ય વર્ષ જો હોય, સદી ના હોય તો એને 4 વડે ભાગીને જોઈ લેવાના। જો નિશેષ વડે ભાગી ના શકાય તો કે સામાન્ય વર્ષ, અને 4 વડે નિશેષ ભાગી શકાય તો એને કહેવાય લીપ વર્ષ। આના ઉપરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે સીધે સીધા। પછી કેટલીક વાત જોઈ લઈએ કે જે સામાન્ય વર્ષ હોય એના અંદર 365 દિવસ હોય, પરંતુ લીપ વર્ષમાં 366। તો કે લીપ વર્ષમાં એક દિવસ વધારાનો આવ્યો ક્યાંથી, તો એ વધારાનો દિવસ ક્યારે આવ્યો, તો કે ફેબ્રુઆરીની અંદર સામાન્ય રીતે જો સામાન્ય વર્ષ હોય તો 28 દિવસ હોય, પણ જો લીપ વર્ષ હોય તો 29 ફેબ્રુઆરી પણ આવતો હોય છે। એટલે કે લીપ વર્ષમાં એક દિવસ વધારાનો હોય છે, કયો હશે, તો કે 29 ફેબ્રુઆરી। અઠવાડિયે જોઈ લઈએ તો કે 52 અઠવાડિયે હોય અને એક દિવસ વધારાનો, 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ લીપ વર્ષમાં, તો કે 52 અઠવાડિયા અને 2 દિવસ। હવે જુઓ, અહીંયા એ બાબતો આપેલી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો કે આ સામાન્ય વર્ષ છે, બરાબર, સામાન્ય વર્ષ છે, તો કે સામાન્ય વર્ષની જુઓ, સામાન્ય વર્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ કેવા હોય, છેલ્લો દિવસના વાર જે હોય એ સમાન હોય। એટલે કે આનો અર્થ શું થયો, તો કે જુઓ, 1 જાન્યુઆરી 2009, હવે 1 જાન્યુઆરી 2009 કેવું છે, તો કે સામાન્ય વર્ષ। 1 જાન્યુઆરી 2009ના રોજ મંગળવાર હોય તો એ જ વર્ષના અંતિમ દિવસ કયું હોય, તો કે 31
ડિસેમ્બર 2009 અને એ દિવસે પણ મંગળવાર હોય. એટલે કહેવાનું વાત શું થઈ કે જો સામાન્ય વર્ષ હોય તો વર્ષના બંને છેડાના વાર સમાન હોય. બસ તમે એટલું યાદ રાખો, કારણ કે સામાન્ય માણસ છે, બંને છેડા સરખા છે. એટલે કહેવાનો અર્થ કે જો સામાન્ય વર્ષ હોય તો વર્ષનો શરૂઆતનો દિવસ અને વર્ષનો અંતિમ દિવસના વાર સરખા હોય છે. એટલે 1 જાન્યુઆરી 2009ના રોજ મંગળવાર હોય તો 31 ડિસેમ્બર 2009ના રોજ પણ શું હોય? મંગળવાર હોય. પરંતુ અહીંયા જુઓ, લીપ વર્ષમાં શું થાય? લીપ વર્ષમાં જે વર્ષનો છેલ્લો દિવસ હોય એ પ્રથમ દિવસ કરતા એક દિવસ આગળ હોય. તો કે આ શું? જોઈ લ્યો આ શું થાય. એનો અર્થ એવો થયો કે જો 1 જાન્યુઆરી 2008 મગજમાં લાઈટ થઈ, 2008 કેવું કહેવાય? લીપ વર્ષ કહેવાય, 4 વડે નિશેષ ભાગી શકાય. 1 જાન્યુઆરી 2008ના રોજ સોમવાર હોય તો વર્ષનો અંતિમ દિવસ 31 ડિસેમ્બર 2008ના રોજ શું હોય? મંગળવાર હોય. એક દિવસ વધી જાય, આગળ જતો રહે. એટલે આપણે એવું જોયું કે સામાન્ય વર્ષ હોય તો બંને છેડા સરખા, લીપ વર્ષ હોય તો જે પાછળ જતા શું થાય? એક આગળ વધી જાય, થોડોક એના અંદર વધારો થઈ જાય. લીપ વર્ષ હોય તો પાછળ જતા વર્ષના અંતમાં એક દિવસ વધી જાય. સામાન્ય વર્ષ હોય તો કે અમે તો સામાન્ય, બંને બાજુ સરખા, શરૂઆત અને અંત અમારો સરખો છે એટલે અમે સામાન્ય છીએ. પેલો કે લીપ છે, કેમ લીપ છે? તો કે થોડો લીપથી ઉપર જતો જાય છે, વર્ષના અંતે એક દિવસ ઉપર ચડી જાય છે. બરાબર? તો એ યાદ રાખી લેવાનું. હવે જુઓ, જે મૂળભૂત વાતો હતી એ આપણે જોઈ લીધું. એક બીજી પેટર્ન હોય છે કે જેમાં તમને પૂછે છે તારીખ આપેલી હોય અને ડાયરેક્ટ વાર પૂછે કે કયો વાર હોય. તો એનો કોડ છે, સિમ્પલ કોડ છે, એ નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. હાલ આપણે જોઈએ કે એના સિવાય પણ કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે. આગળ આપણે જે માહિતી જોઈ એના આધારે જો બીજી એક અગત્યની માહિતી છે કે એના ઉપરથી પણ ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય કે તમે કોઈ પણ દિવસમાં 7 ઉમેરો, 7 કે 7નો ગુણક, 7નો ગુણક એટલે 14, 7 21, 4 28, 35 એવા જો તમે એટલા દિવસો ઉમેરો કે બાદ કરો, એ ઉમેરવાથી કે બાદ કરવાથી જે પણ દિવસ મળે એ દિવસે વાર એ જ હોય જે પહેલા હોય. એટલે કે કંઈ ખબર ના પડી, કંઈ વાંધો નહીં. જુઓ અહીંયા જુઓ, હું એમ કહું કે 1 જાન્યુઆરી એ શનિવાર છે. 1 જાન્યુઆરી એ શું છે? તો કે શનિવાર છે. 1 જાન્યુઆરીની અંદર તમે 7 ઉમેરો, કેટલી જાન્યુઆરી આવે? 8 જાન્યુઆરી. તો 8 જાન્યુઆરીના રોજ પણ શું હોય? શનિવાર હોય. એટલે કે એની અંદર શું કર્યું? મેં 7 દિવસ ઉમેર્યા તો પણ શું મને વાર મળે? એ જ વાર મળે જે પહેલા હોય. એવી જ રીતે જુઓ કે જો 4 ફેબ્રુઆરીએ સોમવાર હોય તો એના અંદર હું 7 ઉમેરું તો કેટલી? 11 ફેબ્રુઆરી આવે. તો 11 ફેબ્રુઆરીના રોજ પણ શું હોય? સોમવાર હોય. હવે એ 7ની જગ્યાએ હું 14 ઉમેરું ને તો પણ એ જ વાર હોય. એટલે કે ધારો કે 1 જાન્યુઆરી શું વાર? શનિવાર છે તો એના અંદર 14 ઉમેરું, 7નો ગુણક 7 દુ 14, તો 15 જાન્યુઆરી પણ શું હોય? શનિવાર હોય. 15 જાન્યુઆરીમાંથી જો હું 7 બાદ કરું, 15 જાન્યુઆરીમાંથી એટલે 15માંથી 7 બાદ કરું તો જે જવાબ આવશે એ આવશે આપણે 8 જાન્યુઆરી. તો કે 8 તારીખે પણ શું હશે? શનિવાર હશે. આ એક તમારે નિયમ યાદ રાખવાનો છે કે 7 ઉમેરવાથી કે 7 બાદ કરવાથી અથવા 14 ઉમેરવાથી અથવા કે 14 બાદ કરવાથી એનો એ દિવસ આપણને મળી જાય છે. આશા રાખું છું કે તમારા મગજમાં આ વાત છપાઈ ગઈ હશે. આગળ વધીએ તો જુઓ, પહેલો જ પ્રશ્નની શરૂઆત કરીએ. બહુ સામાન્ય કે જો કોઈ મહિનાની 2 તારીખ, જુઓ કોઈ એક મહિનો છે, કયો છે? કશું જ લેવા દેવા નથી. એ મહિનાની 2 તારીખે રવિવાર, રજાનો દિવસ, જલસાનો દિવસ, તો કે 2 તારીખે શું છે? રવિવાર હોય તો તે મહિનાની તે જ મહિનાની 31 તારીખે કયો વાર હોય? તો કે કંઈ વાંધો નહીં, હાલ જ આપણે શીખ્યા છીએ, હાલ જ શોધી લઈએ. જુઓ 2 તારીખે વાત કરી રવિવાર, ઓકે ખબર પડી ગઈ. ચલો આગળ જોઈએ તો શું મેં તમને વાત કરી કે 7 ઉમેરો, 7 બાદ કરો, 7નો ગુણક ઉમેરો અથવા 7નો ગુણક બાદ કરો તો દિવસ એનું એ મળે. 2ની અંદર મેં 7 ઉમેર્યા એટલે 9 આવ્યા. તો કે 9 તારીખે પણ શું હોય? રવિવાર હોય. પછી તમે 9ની અંદર 7 ઉમેરી લો અથવા 2ની અંદર 14 ઉમેરો તો તમને શું મળે? 2ની હવે 7નો ગુણક એટલે 7 દુ 14 ઉમેર્યા તો 2 + 14 એટલે 16 તારીખે પણ શું હોય? રવિવાર હોય. પછી 2ની અંદર મેં 21 ઉમેર્યા, 7 તારીખ 21 તો કેટલી? 23 આવ્યા. તો 23 પણ શું હોય? 23 પણ રવિવાર હોય. પછી 7 ચોક 28 એટલે 2 + 28 એટલે કેટલા? 30. તો 30 તારીખે પણ શું હોય? રવિવાર હોય. તો હવે જુઓ, હવે આપણે પૂછીશું 31 તારીખ, તો કશું જ નહીં, એક દિવસ આગળ. તો 30 તારીખે રવિવાર હોય તો 31 શું હોય? તો કે
31 તારીખે હોય સોમવાર. આગળ જોઈએ, જો ક્વેશ્ચન 2, કોઈ મહિનાની 3 તારીખે મંગળવાર હોય તો તે મહિનાની 29 તારીખે, જુઓ હાલ આપણે આગળ જઈએ છીએ ને એવી રીતે પાછળ જવાનો પણ દાખલો છે, ટેન્શન ના લો, બધું કવર થશે. બરાબર, કે જો 3 તારીખે શું હોય, મંગળવાર હોય, તો 3 + 7 કરું એટલે 10 તારીખે પણ શું હોય, મંગળવાર હોય. પણ આપણે તો 29 તારીખ સુધી જવાનું છે એટલે હજી એડ કરતા જાઓ. પહેલી વાર 7 એડ કર્યા, પછી 7 નો ગુણક 7 × 14, તો કે 3 + 14 એટલે 17 તારીખે પણ મંગળવાર હોય. પછી 21 એડ કર્યા તો કે 24 તારીખે પણ મંગળવાર હોય. 28 એડ કર્યા તો કે 31 તારીખ આવી અને એ 31 તારીખે પણ શું હોય, મંગળવાર હોય. પરંતુ આપણને શું પૂછ્યું છે કે 29, તો કશું નહીં, થોડા રિટર્ન જઈએ. બરાબર, રિવર્સ ગિયરમાં આપણે ગાડી મૂકીએ. તો 31 તારીખે મંગળવાર, 30 તારીખે સોમવાર, આપણને પૂછ્યું 29 તારીખ, અને 29 તારીખે ફરીથી એ રજાનો દિવસ રવિવાર. બરાબર, ખબર પડી ગઈ. 7 એડ કરવાની, એડ અને બાદ જ કરવાના છે. આવો દાખલો પૂછાય તો તમે સરળતાથી સોલ્વ કરી શકો. ફરી થોડી આગળ હજી જોઈ લઈએ. જુઓ, ત્રીજો જુઓ કે કોઈ મહિનાની 15 તારીખે બુધવાર હોય તો તે મહિનાની 12 તારીખે શું થાય. તો જુઓ, આ સામાન્ય છે, એ જ મહિનાની વાત કરે છે. જુઓ, તે જ મહિનાની 15 તારીખે બુધવાર, 14 તારીખે મંગળવાર, 13 તારીખે સોમવાર, 12 તારીખે શું, રવિવાર. તો પ્રશ્ન સામાન્ય જ છે. પણ જો તમે કેલેન્ડર વાંચેલું જ ના હોય તો તમને એવું લાગે કે આ અઘરું હશે, પણ વાંચ્યા પછી ખબર પડી જાય કે આ તો સિમ્પલ છે. થોડુંક વાંચો તો તમને યાદ રહી જાય બધું. જુઓ, હવે પ્રશ્ન ચોથો જુઓ કે કોઈ મહિનાની 25 તારીખે સોમવાર હોય તો તે મહિનાની 1 તારીખે કયો વાર. હાલ જે આગળ આપણે જે બધા પ્રશ્નો જોયા ને એ શું હતું, આગળ જતા હતા, દિવસો આપણે એડ કરવાના હતા. પરંતુ એવું જરૂર નથી કે દર વખતે એડ કરવાનો હોય. તો એકવાર ગાડી રિવર્સમાં બી લેવી પડે, તો રિવર્સ માટે શું, કંઈ વાંધો નહીં, આપણા રૂલ નહીં બદલાય, એના જ રહેશે. જુઓ, 25 તારીખે શું, સોમવાર. હા ભાઈ, કે સોમવાર. જવાનું ક્યાં છે, આપણે 1 તારીખ સુધી જવાનું છે. તો કેટલા દિવસ બાદ કરું, 7ના ગુણકમાં જ બાદ કરવાના, એ ભૂલ ના થવી જોઈએ. 7ના ગુણકમાં જ. તો 7ના ગુણકમાં મેક્ઝિમમ 7 તારીખ 21 બાદ કરી શકું, કારણ કે 7 × 28 તો માઇનસમાં આવી જાય તો ના ચાલે. 7 તારીખ 21, 25 માંથી 21 બાદ કરું તો મને મળે 4 તારીખ, અને 4 તારીખે પણ શું વાર હોય, એનો એ જ વાર હોય, કયો હોય, સોમવાર. હાલ જ આપણે જોઈ લીધું છે કે 7 દિવસ એડ કરવાથી કે 7 દિવસ બાદ કરવાથી, અથવા 7નો કોઈ ગુણક એડ કરવાથી કે 7નો ગુણક બાદ કરવાથી એનો એ જ વાર આપણને મળે છે. આ વાત તમારા મગજમાં છપાઈ જવી જોઈએ. ઓકે, 25 માંથી 21 બાદ કર્યા, 4 આયા, 4 તારીખે હોય સોમવાર. થોડાક હવે જઈએ રિવર્સ. 3 તારીખે રવિવાર, 2 તારીખે શનિવાર, 1 તારીખે શું, તો કે 1 તારીખે શુક્રવાર. તો એ મહિનાની 1 તારીખે શું હોય, તો કે શુક્રવાર હોય. પ્રશ્ન નંબર 5 જુઓ, આવા ટાઈપનો પણ પૂછાતો હોય છે. જાન્યુઆરી મહિનામાં વાત કરી છે કે 1 જાન્યુઆરીએ મંગળવાર હોય. 1 જાન્યુઆરી શું છે, મંગળવાર હોય. તો તે જાન્યુઆરીમાં કુલ કેટલા મંગળવાર આવે. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે જાન્યુઆરીમાં દિવસે 31 હોય. બરાબર, તો 1 તારીખે જો મંગળવાર હોય તો 1 તારીખની અંદર તમે 7 એડ કરો, 8 તારીખે પણ મંગળવાર. 14 એડ કરો, 15 તારીખે પણ મંગળવાર. 21 એડ કરો તો કે 22 તારીખે પણ મંગળવાર. 28 એડ કરો તો કે 29 તારીખે પણ મંગળવાર. પછી કે 35 એડ કરો, ના 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 રોકાઈ જાઓ, 35 નહીં. 1 + 35 કરશો કેટલા થાય, 36. શું મહિનામાં 36 દિવસ હોય, ના હોય. 35 એડ નહીં કરવાના. તો 1 + 28 એટલે લાસ્ટમાં 29 તારીખ આવે ત્યારે પણ શું હોય, મંગળવાર હોય. પછી 30 તારીખે તો બુધવાર આવી જાય. 31 તારીખે શું આવે, ગુરુવાર આવે. પછી મંગળવાર નહીં આવવાના, એટલે 4 વાર મંગળવાર તો આ તારીખે આવશે. 8, 15, 22 અને 29 તારીખે મંગળવાર, અને એક શરૂઆતમાં જ મંગળવાર હતો, એટલે ટોટલ મંગળ થઈ ગયા આપણા 5. તો આ વિડીયોની અંદર આટલું જ. આઈ હોપ, આશા રાખું છું કે તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમારા મિત્રો જોડે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. તમે આ વિડીયો નિહાળ્યો એના માટે તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.